નમસ્કાર. સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આરોગ્ય વ્યવસ્થાની બેદરકારી ફરી એકવાર સામે આવી. ગામની હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ લાંબા સમયથી ધૂળ ખાઈ રહી છે, જ્યારે દર્દીઓ સારવાર માટે હેરાન થાય છે. એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને રિફર વખતે પ્રાઇવેટ વાહનના સહારે સાવરકુંડલા કે અમરેલી જવું પડે છે. બસ સ્ટેન્ડ પાસે 60 વર્ષના વૃદ્ધના અકસ્માત બાદ મૃતદેહને પણ વાહન ન મળતા 2-3 કલાક હોસ્પિટલમાં રાખવો પડ્યો. મૃતકના સગાએ એમ્બ્યુલન્સની માંગણી કરતા ફરજ પરના ડોક્ટરે તમારે પોતાની વ્યવસ્થા કરવી પડે એવો જવાબ આપ્યો હતો, પરંતુ મીડિયા દ્વારા મુદ્દો ઉઠાવ્યા પછી જ ડોક્ટરે સ્વખર્ચે વાહનની વ્યવસ્થા કરી અને મૃતદેહને સાવરકુંડલા મોકલાયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિજપડી હોસ્પિટલના વર્ષો પહેલા હોસ્પિટલનો દરજ્જો મળ્યો હોવા છતાં CHC સ્તરની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. માત્ર પ્રાથમિક સારવાર જ મળી રહે છે. ગંભીર દર્દીઓને આજે પણ મોટા શહેરોમાં સ્વખર્ચે ખસેડવા પડે છે. ફરજ પરના ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે સાધનો, સુવિધાઓ અને વ્યવસ્થા માટેની એમ્બ્યુલન્સ ડ્રાઈવર માટે ઉપરથી મંજૂરી નથી મળતી. સ્થાનિક લોકો કહે છે કે કાર્યક્રમોમાં નેતાઓ મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં વિજપડી હોસ્પિટલ માત્ર કાગળ પર જ હોસ્પિટલ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તમારી પાસે સત્તા નથી તો અમારે શું કરવાનું? મીડિયા વાળા હું બોલું પોલીસ વાળા આવી ગયા એનો જે તો હવે આ પોલીસ અમારે નથી જરૂર. અમે તમને જાણ કરી હું અમારે તકલીફ નહીં, બીજું નેટ સીધા વહી ગઈ તો હું પીડિત રાખી નિવેદન ને આ તે આવે તે આવે આને આમ છે એટલે આ છે ને વાત બરાબર છે. આવી રીતના જ્યારે પોસ્ટમોર્ટમ કે આવે ને તો આવું તો આપણે ગાડી તો આપણે સરકારી ફોન પેપર તમને દેખાડી દઈએ કે આ અત્યારે ઓન પેપર છે, પણ મતલબમાં તમારી ગાડી આવે એમ છે કે નહીં, નકર અમે બીજી પાર્ટી ની બસ તો એમ શોખવટ કરો ને. હા અમે આલા ભાઈને કીધું છે ને મને સગાને કે તમે સાવરકુંડલા છે ને પહોંચાડી પણ તમે આ એક જતી શોખવટ કરના કોઈ અમને ખ્યાલ પડે એવી રીતના ના હોય. તમારી ગાડી સાહેબ અમે BSc માં હતી. ભાઈ 108 રાખતા 108 નો ડ્રાઈવર હોય ને તો તમે 108 ને લઈને અમે મોકલી એસટી ડ્રાઈવર છે અને હું તો ગાડી પેપર CHC વિજપડી નો ડ્રાઈવર હોવો જોઈએ ને. ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, પણ એમ આ કાયદો કઈ રીતનો એમ તો માનવ દ્રષ્ટિએ જરૂર પડે તો ગાડી આમ ઉપયોગ ન પડે ધૂળ ખાય છે તો કામ ને હું ગાડી એ વાત સાચી, પણ જે અમે તમને આગળ જાણે કરી દે અમારી પાસે તમે સાહેબ ગૌતમ ભાગી લે ગાડી અમે આપો જાણ કરી દે. હાલો ગમે નહીં કયો સારી આપ્યો ગાડી ગમે છે તમારે અને Audio